દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારી એસીબીની ઝપટમાં 4 લાખ લઈ એસીબીની ટીમને જોઈ થયા ફરાર। જાદર પોલીસ સ્ટેશન ખાતે કરાયેલી અરજી પરત ખેંચવાની નિકાલ માટે ₹10 લાખની કરી હતી માંગણી। લાંચની રકમના 4 લાખ લેવા આવ્યા હતા। હિંમતનગર ઈડર હાઈવે પર આવેલી એક હોટલ પાસે 4 લાખ રૂપિયા લઈ એસીબી હોવાની શંકા જતા રૂપિયા લઈ પોતાની ગાડીમાં 2 પોલીસ કર્મચારી ફરાર થઈ ગયા। હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ પટેલ અને રમેશજી રાયચંદજી રાઠોડની તપાસ હાથ ધરવામાં આવી। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।